નમસ્તે મિત્રો, સંસ્કૃત વર્ગખંડની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છઠ્ઠો પાઠ કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો એ પાઠ વિશે ભણીશું. કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે લાકડાનો ટુકડો, કાષ્ઠખંડ એવું પાઠનું નામ શા માટે? તો એનું કારણ એ છે કે સમગ્ર પાઠ દરમિયાન આ વાર્તાનું કેન્દ્ર બિંદુ છે એ લાકડાનો ટુકડો છે. ગુરુ શિષ્યને લાકડાનો ટુકડો દેખાડે છે અને કહે છે કે આ લાકડાનો ટુકડો છે એ સમુદ્રને મળશે, રત્નાકાર સમુદ્રને મળશે, પણ રસ્તામાં 4 પ્રકારના વિઘ્ન નહીં આવે તો એ 4 પ્રકારના વિઘ્નો વિશે જોઈશું અને એ વિઘ્ન કયા કયા છે એના વિશે પણ જાણીશું. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. મિત્રો, આધુનિક સમયની અંદર વર્ગખંડની અંદર ભણાવવામાં આવે છે. 4 દિવાલોની વચ્ચે 1 કે 2 લેક્ચરની અંદર ગુરુ શિષ્યને ભણાવે. અને અત્યારના સમયમાં તો ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે. અત્યારે તો ગુરુ અને શિષ્યનો સંપર્ક હતો એના કરતાં પણ તૂટી ગયો. અત્યારે માત્ર એક વિડીયો દ્વારા ગુરુ શિષ્યને મળે છે, સંવાદ થતો નથી, પણ માત્ર ગુરુ બોલે અને શિષ્ય સાંભળે. આ પ્રકારનું શિક્ષણ ચાલે છે. પણ પ્રાચીન સમયની અંદર એ ગુરુ અને શિષ્ય બંને સાથે જ રહેતા. ગુરુ સાથેના સતત સંપર્કના કારણે શિષ્યમાં પણ સારા ગુણોનો આવિર્ભાવ થતો. આપણે ત્યાં કહેવાય છે કે સહના વવતુ સહનો ભુનકતુ સહવીર્યમ કરવા વહે. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. તો આ ભાવના છે એ અહીંયા વ્યક્ત થતી. આશ્રમ જીવન એ શ્રેષ્ઠ જીવન કહેવાતું. હવે ક્યારેક ગુરુ અને શિષ્ય સાથે હોય ત્યારે શિષ્યને ગુરુ ઉપદેશ આપે અને શિષ્ય માટે સૌથી શ્રેષ્ઠ ઘડી એ બની જતી જે દિવસે ગુરુએ શિષ્યને કંઈક ઉપદેશ આપ્યો હોય. આજે આવી પરંપરાઓ જીવંત છે. ક્યાં ખબર? પાઠશાળાઓમાં સાંદીપની, સોલા, બિલખા, છારોડી, આ બધી પાઠશાળાઓમાં આજે પણ આ રીતે જ શિક્ષણ થાય છે. તો વાત કરીએ આ પાઠની, તો એક વખત ગુરુ શિષ્યની સાથે ફરી રહ્યા છે. નદીની પાસેથી પસાર થઈ રહ્યા છે. તો આ નદીમાં લાકડાનો ટુકડો જોઈ જાય છે. એટલે ગુરુને કંઈક શિષ્યને શીખવવાનું મન થાય છે અને શિષ્યને લાકડાનો ટુકડો બતાવીને જે ઉપદેશ આપે છે એ આ પાઠ છે. ગુરુ શિષ્યને નદીમાં તરતો લાકડાનો ટુકડો બતાવીને કહે છે કે આ લાકડાનો ટુકડો છે સમુદ્રને મળશે. આ લાકડાનો ટુકડો સમુદ્રને મળશે, પણ જો રસ્તામાં એને 4 પ્રકારના વિઘ્નો નહીં આવે તો. હવે આપણું જીવન પણ આ લાકડાના ટુકડા જેવું છે. જો આપણા જીવનમાં આ 4 પ્રકારના વિઘ્નો ન આવે તો પણ આપણું જીવન છે એ સાગરને મળે, અને એ સાગરનું નામ છે સુખ. સુખરૂપી સાગરને મળે. તો આ વાત છે. 4 વિઘ્નો આપણે જાણવા છે કે કયા 4 વિઘ્ન છે. તો ચાલો આપણે જોઈએ આ પાઠને. ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. ગંગા તીરે, તીરે એટલે કિનારે. આપણે આગળ પણ જોયું હતું કાવેરી તીરપત્તને ગુણવતી કન્યાની અંદર. તીરે એટલે કિનારે. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે વર્તમાન આસીત. વર્તમાન એટલે ફરતા હતા. સહ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન. તે જળના પ્રવાહથી નિયમાનમ એટલે લઈ જવાતા, કંચન કોઈ એક, કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને, દર્શયન દેખાડીને, શિષ્યમાહ શિષ્યને કહે છે. આહ એટલે કહે છે. અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને મળશે, પરંતુ ગમન માર્ગે પણ જવાના રસ્તામાં તીરે સંલગ્નતા એટલે કિનારા પ્રત્યેનું જોડાણ, ભારાધિક્યન જલે નિમગ્નતા વધારે ભાર હોવાથી પાણીમાં ડૂબી જવું, આવર્તપતતા એટલે વમળમાં ફસાઈ જવું, નદી જલ વિયોગ નદીના પાણીથી વિખૂટા પડી જવું, ઇતિ ચત્વારો વિઘ્નાહા ન ભવેયુ. આ 4 પ્રકારના વિઘ્ન ન હોય તદા એવ ત્યારે જ. કયા કયા 4 વિઘ્ન કીધા? તીરે સંલગ્નતા, કિનારા પ્રત્યેનું જોડાણ, કિનારાને મળી જવું,
પછી બીજું કીધું ભારાધિક્યન જલે નિમગ્નતા, વધારે વજનના કારણે પાણીમાં ડૂબી જવું. આવર્તપતતા, વમળમાં ફસાઈ જવું. ચોથું વિઘ્ન છે નદી જલ વિયોગ, નદીના પાણીથી વિખૂટા પડી જવું. તો આ 4 પ્રકારના વિઘ્ન ન હોય તો એ લાકડાનો ટુકડો કોને મળી જાય? સમુદ્રને મળી જાય. ગુરુહુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુ અગ્રે એટલે આગળ, ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે. કોને આપે છે? શિષ્યમ, શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. વયમ સર્વે એટલે આપણે બધા, માનવાહ મનુષ્ય, અપી પણ, કાષ્ઠખંડા ઇવ આપણે બધા મનુષ્ય પણ આ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન જ નદી જેવું છે. નદી લાંબી હોય ને, આપણું જીવન એ લાંબુ હોય ને, તો આપણું જીવન પણ નદી જેવું છે. આપણે કેવા છે? માનવો કાષ્ઠખંડ જેવા એટલે લાકડાના ટુકડા જેવા છીએ, અને આપણું જીવન છે એ નદી જેવું છે. પરિવાર પ્રવાહરૂપ. હવે જો એ સમજાવે છે ગુરુ કે પરિવાર છે એ કેના જેવું છે? પ્રવાહરૂપ છે. આપણો પરિવાર હોય તો પ્રવાહ હોય. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, ત્યાં પ્રેમરૂપી જળ વહે છે. તો સ્વકીય પરિવારે જીવનમ જીવંત, સ્વકીય એટલે પોતાના પરિવારમાં જીવન જીવતા, કાષ્ઠરૂપા વયમ લાકડા રૂપી આપણે, સુખપૂર્ણમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ, સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો 4 પ્રકારના વિઘ્ન આપણા જીવનમાં ન હોય તો. હવે લાકડાને તો 4 પ્રકારના વિઘ્ન આવે છે, બરાબર, પણ આપણા જીવનમાં કઈ પ્રકારના 4 વિઘ્ન આવે છે એ સમજવાનું છે. એ ગુરુ સમજાવે છે અહીંયા. જીવને કીદૃશા વિઘ્ના ભવંતી ઇતિ શિષ્ય અપૃચ્છત. હવે શિષ્યને જિજ્ઞાસા થાય છે જાણવાની, એટલે એ પૂછે છે કે જીવનમાં કઈ પ્રકારના વિઘ્ન હોય છે. આવું શિષ્ય એ પૂછ્યું. અપૃચ્છત, આગળ આવ્યો એટલે ભૂતકાળ થઈ ગયું, એટલે આવું શિષ્યએ પૂછ્યું. ગુરુ સમુપાદિશત, ગુરુએ ઉપદેશ આપ્યો. નદી રૂપે જીવને, હવે જીવનને નદી સમાન કહ્યું તો કે નદી રૂપી જીવનમાં આહાર નિંદ્રા ભયાદય તીરભૂતા સંતિ. આહાર, નિંદ્રા અને ભય આ 3 વસ્તુ છે એ કિનારા સ્વરૂપ છે. તીરેશું સંલગ્નતા નામ એટલે કિનારા પ્રત્યેનું જોડાણ, એટલે આહાર નિંદ્રા ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ, એટલે કે આહાર, નિંદ્રા અને ભય આ 3 વસ્તુમાં સતત પ્રવૃત્ત રહેવું, એટલે આ કિનારા પ્રત્યેનું જોડાણ. આ પહેલું વિઘ્ન. વસ્તુતઃ તું એટલે હકીકતમાં તો આહાર આદય સેવનીયા ભવતી, આહાર વગેરે આ બધું સેવનીય છે. આપણે જમીએ નહીં તો જીવી ન શકીએ, નિંદ્રા ન કરીએ તો પણ ન જીવી શકીએ, અને ભય તો આપણા જીવનમાં સ્વાભાવિક રીતે રહેલો છે. પણ આગળ પણ કહ્યું છે તથાપી તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ, તો પણ તેમાં સતત સંલગ્ન રહેવું, એમાં જોડાયા રહેવું એ વિઘ્ન છે. સમજાયું કે સતત આપણે ઊંઘ્યા કરીએ એ વિઘ્ન થઈ જાય. આપણે 6 કલાકની નિંદર કરીએ ને તો એ યોગ્ય કહેવાય, પ્રમાણસર કહેવાય. પણ આખો દિવસ સૂઈએ, 10-10 કલાક સુધી સૂઈએ તો એ આપણા માટે શું છે? વિઘ્ન છે. ત્યારબાદ છે આહાર. આહાર એટલે ખૂબ આપણે શક્તિ પ્રમાણે જમાય, પછી એનાથી વધારે ન જમાય. આપણા વૈદ્યર્ષિ વાઘભટ્ટે કહ્યું છે કે મિત ભૂખ પ્રમાણસર ભોજન કરે એ નિરોગી રહે છે. તો આગળ જોઈએ, આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ, એટલે કે આહાર, નિંદ્રા અને ભય વગેરેમાં સતત પ્રવૃત્ત થઈએ તો વિઘ્ન ભવતી, વિઘ્ન થાય છે. ચેત કાષ્ઠરૂપા વયમ, આથી કાષ્ઠ રૂપે રહેલા આપણે સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ, એટલે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ગુરુએ આ પ્રમાણે પહેલું વિઘ્ન સમજાવ્યું કે જો આ લાકડાનો ટુકડો છે એ નદીના કિનારા પ્રત્યે જો જોડાઈ જાય એટલે એનો વિકાસ અટકી જાય, આગળ જતો અટકી જાય. એવી રીતે આહાર, નિંદ્રા અને ભયમાં જો
આપણે વ્યસ્ત રહીએ તો જીવન શરૂ થતાં જ આગળ આપણે વધતા જ અટકી જઈએ. હવે બીજી વસ્તુ છે, ભારાધિક્યેન જલે નિમગ્નતા, એટલે વધારે વજનથી પાણીમાં ડૂબી જવું. તો એના જેવું આપણા જીવનમાં કેવું વિઘ્ન આવે છે, તો એ કહ્યું છે, સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી. સામાજિક વ્યવહાર છે એ ભારરૂપ છે. યદ્યપિ સામાજિક વ્યવહાર, એટલે કે તો પણ સામાજિક વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિત ભવતી, બધે જ જગ્યાએ અપેક્ષિત છે, કારણ કે બધી જગ્યાએ સામાજિક વ્યવહાર તો જોઈએ જ. પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત, પણ તે આપણી શક્તિથી વધારે ન હોવો જોઈએ. યે જનાહ સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય, જે લોકો પોતાની શક્તિથી વધારે સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, સામાજિક વ્યવહાર કરે છે, તે અતિ ભારત્વાત નિમજ્જંતી એવ, તે પોતાના વધારે વજનથી એ ડૂબી જાય છે. નિમજ્જંતી ડૂબી જાય છે. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતી, અને ડૂબેલો માણસ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. હવે અહીં બે વિઘ્ન સમજાવ્યા. બીજા વિઘ્નમાં આપણી શક્તિથી વધારે સામાજિક વ્યવહાર ન કરવો જોઈએ. પપ્પાનો પગાર 10,000 રૂપિયા હોય તો આપણે સાયકલ લઈને જ મજા કરાય, પછી 4 વ્હીલના સપના ન જોવાય. જો 4 વ્હીલ લ્યો તો તમે ડૂબી જાઓ ને. પહેલી વાત કે લઈ જ ન શકો, પણ લ્યો તો ડૂબી જાવ ને. તો પછી ડૂબેલો માણસ સુખને મેળવી શકતો નથી, પછી દુઃખ જ આવે. લોન ભરવી પડે, હપ્તા ભરવા પડે. હવે ત્રીજું વિઘ્ન ત્રીજા પેરેગ્રાફમાં સમજાવ્યું છે કે સુરાપાનમ અક્ષ ક્રીડા તમાકુ ભક્ષણમ. સુરાપાનમ એટલે દારૂ પીવો, મદિરાપાન કરવું. અક્ષક્રીડા જુગાર રમવો. તમાકુ ભક્ષણમ તમાકુ ખાવી. ચોર કર્મ ચોરી કરવી. આ 4 વસ્તુ. ઇત્યાદિની દુર્વ્યસનાની, આ બધા દુર્વ્યસનો માનવ જીવને આવર્તભૂતાની સંતિ, માનવના જીવનમાં વમળરૂપી હોય છે. વમળ જોયું છે ને, ગોળ 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 ફરતું હોય પાણીમાં, અને એની આજુબાજુમાં જે સંપર્કમાં આવે ને એને ગોળ ગોળ ફેરવીને અંદર ડૂબાડી દે. તો આ જે વ્યસનો છે એ આવર્તભૂતા એટલે વમળ જેવા છે. એષુ પતિતો જનઃ, એષુ એટલે આમાં, પતિતઃ જનઃ એટલે પડેલો મનુષ્ય, બહિ આગંતુમ ન શક્નોતી, બહિ એટલે બહાર, આગંતુમ ન શક્નોતી આવી શકતો નથી. આમાં પડેલો મનુષ્ય બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમ એવ ન ભવેત, એટલે આથી તેનું પતન ન થાય. તાદૃશ પ્રયત્ન, તેવો પ્રયત્ન સતતમ કરણીયો ભવતી, સતત કરવો જોઈએ. એનું પતન ન થાય તેવો પ્રયત્ન સતત કરવો જોઈએ. એ જનાહ વ્યસનેષુ પતિતાઃ સંતિ, જે લોકો વ્યસનેષુ પતિતા વ્યસનમાં પડેલા છે, તે તરંતઃ અપી, તે તરતા હોવા છતાં, એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી, એક જ સ્થાને ચારે ગોળ 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 ફરે છે. આગળ વધી શકતા નથી, એક જ જગ્યાએ ફર્યા કરે. આ વ્યસનમાં પડેલા હોય તેવા લોકો. તેસામ પ્રગતિ બાધિતા ભવતી, તે લોકોની પ્રગતિ અટકી જાય છે, બાધિત થઈ જાય છે. તતસ્તે સુખાદિ રૂપમ, આથી તે સુખ આદિ રૂપી સંસાર સમુદ્રમ, સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્તુમ નાર્હંતી, પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતે ત્રીજું વિઘ્ન સમજાવ્યું. હવે ચોથું વિઘ્ન છે, પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારથી છૂટા પડી જવું ને, એ નદી અને જળનો વિયોગ થયો. નદીના પાણીથી છૂટા પડી જાય એટલે બીજે ક્યાંક વયું જાય. તો આવી રીતે પરિવારથી અલગ પડી જવું એ પણ નદી જળના વિયોગ સમાન છે. સામાન્યતયા પરિવારે નિવસંત, સામાન્ય રીતે પરિવારમાં રહેતા, એવમ વયમ સંસાર રૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા, પરિવારમાં રહીએ તો આપણે સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ છીએ. પરંતુ યદિ કશ્ચિત જન, પણ કોઈ માણસ સ્વાર્થવશાત ક્રોધવશાત વા, સ્વાર્થથી કે ક્રોધથી પરિવારાત પ્રતિમુખો ભવતી,
એટલે પરિવારથી દૂર થઈ જાય છે. બે વૃત્તિ કીધી, સ્વાર્થથી અથવા ક્રોધથી પરિવારથી દૂર થઈ જાય છે. સહ અપી તે પણ નદી એટલે કે પરિવાર, જલ એટલે સ્નેહ, વિયુક્ત એટલે છૂટો પડેલો, નદી અને જળથી છૂટો પડેલો એટલે પરિવાર અને પ્રેમથી આ છૂટો પડેલો. કદાચિદ અપી ક્યારેય પણ જ્ઞાનેન સુખેન જ્ઞાનથી અને સુખથી પૂર્ણમ ભરેલા આનંદમયમ આનંદવાળા સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. જો ફરીથી કરું છું, સહ અપી તે પણ નદી અને જળથી વિયુક્ત એટલે છૂટો પડેલો, ક્યારેય પણ જ્ઞાનથી અને સુખથી ભરેલા આ આનંદરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાહ, ચાર વિઘ્નોથી રક્ષિત એટલે સુરક્ષિત એવા લોકો, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ જ્ઞાન અને સુખથી ભરેલા, આનંદમયમ આનંદવાળા, સંસાર રૂપમ સંસાર રૂપી, સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. આ ચાર વિઘ્નથી રક્ષાયેલ માણસ જ્ઞાન સુખથી ભરેલો આનંદરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. ગુરુએ એકદમ સચોટ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો અને શિષ્યના માનસ ઉપર અંતર્મન સુધી એની અસર થઈ. તો આપ સૌને આશા રાખું છું કે સમજાયું હશે. આનું ભાષાંતર તમારે હોમવર્કમાં કરવાનું છે, એટલે સમજી વિચારી અને ભાષાંતર લખી અને બતાવું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.